નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરીશું ડુંગળીની. આમ તો ડુંગળીની વાત કરીએ એવું કહેવાય કે ગરીબ લોકોને તમે પૂછો ને કે ભાઈ શું ખાઈને દિવસો કાઢો, તો એમ કે ભાઈ ડુંગળીને રોટલો ખાઈએ છીએ. હવે ગરીબને પૂછો કે ડુંગળીનો રોટલો ખાવ તો તમે કેવી રીતે ખવાય છે, કારણ કે ડુંગળીના તમે ભાવ જુઓ કેટલે પહોંચ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે એક તરફ જ્યારે જે ગ્રાહકો હોય છે ડુંગળી ખરીદતા હોય છે એમને 70 ને 80 રૂપિયા 60 રૂપિયા કિલો ડુંગળી મળે, ખેડૂતને 5-10 રૂપિયા મળે છે. તો પછી સવાલ એ થાય કે આમાં ફાયદો કોને છે? અને જે આ ડુંગળીનો ડખો છે ને છેલ્લા 2-3 દિવસથી જે જોવા મળી રહ્યો છે અને ડુંગળી પરના ભાવ પર જે બબાલ છે એનું કારણ એ કે સરકારે જે નિકાસ બંધ કરી છે એને લઈને ખેડૂતોની આ દશા છે. અને ખેડૂતો સરકાર સમક્ષ આ ડુંગળીની નિકાસ છે હટાવી લેવા માટે રજૂઆત કરી રહ્યા છે. બીજું, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોને કહેવું છે કે અમને તો યોગ્ય ભાવ મળતો નથી. હવે જે ડુંગળી ખાનાર લોકો છે એટલે તમારા મારા જેવા સામાન્ય પ્રજા છે એ કહે છે અમને આનો લાભ નથી મળતો, અમને મોંઘી પડે છે. તો પછી જાય છે ક્યાં? ચારે બાજુ ચર્ચા છે કે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ખેડૂતો દ્વારા પણ આ રજૂઆત છે. મણદીઠ ભાવ પહેલાં 800 રૂપિયા ડુંગળીનો મળતો હતો, જે હવે 200 થી 300 રૂપિયા થયો છે. અને ઉત્પાદન પણ મબલક થયું છે, પણ ખરીદનાર કોણ છે? કોઈ નથી. તો પછી કોંગ્રેસ કહે છે નિકાસ પરનો પ્રતિબંધ હટાવો, કારણ કે દલાલો અને સંગ્રહખોર છે આનો લાભ ઉઠાવે છે. આવી વાત એમણે કરી છે. ડુંગળીની હરાજી સમયે નિકાસ બંધ કરાવીને ભાવ તળિયે પહોંચ્યા છે ખેડૂતો માટે. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ અને એમણે કહ્યું છે કે આ અંગે વિચાર કરીશું. આજે પણ બેઠક મળી હતી અને ખેડૂતો ત્યાં સુધી તમે જુઓ ડુંગળી રસ્તા પર ઢોળી નાખે છે અને અહીંયા તમે લારીમાં ડુંગળી લેવા જાઓ 60-70 રૂપિયા. એટલે ખબર નથી પડતી પ્રજાને તો કે આ શું ચાલી રહ્યું છે. પણ ડુંગળીના ભાવ ન મળે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. એટલે ડુંગળીના ભાવ પર જે આ ડખો ચાલે છે, ડુંગળીના નામે ડખો ચાલે છે, એના પર આજે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ગંભીરસિંહ ચુડાસમા છે. ગંભીરસિંહ, સ્વાગત છે આપનું. સાથે જ નેતા કિસાન કોંગ્રેસના એવા ચેતન ગઢિયા મારી સાથે. ચેતનજી, આપનું પણ સ્વાગત છે. અને ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા. દોલાભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દોલાભાઈ, એક હું તમને સવાલ કર્યો, ચેતનભાઈને મારે સવાલ કર્યો. ચેતનભાઈ, ખબર નથી પડતી, ખેડૂતો કહે છે અમને ભાવ નથી મળી રહ્યા. સામાન્ય પ્રજા જે ડુંગળીનો વપરાશ કરે છે કે અમને 60, 70 ને 80 રૂપિયા કિલો ડુંગળી મળે છે. તો પછી આખું આ તંત્ર ડુંગળીનો જે આ ડખો છે ને ભાવ પર બબાલ છે, નો ડાઉટ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે એને લઈને કદાચ આ દશા છે. પણ આ ભાવફેર જે ખેડૂતોને નથી મળતો, કદાચ એનો ફાયદો પ્રજાને નથી મળતો, તો આખી આ સિસ્ટમ શું છે ચેતનજી? ડુંગળીને આપણે પહેલેથી સમજીએ ને તો આખી વાતની અંદર તો ડુંગળીની અંદર ખેડૂતો જે આ ડુંગળી જે છે નાસિકની ડુંગળી કહેવાય, તિરુપતિ ડુંગળી ન કહેવાય. એટલે આ ડુંગળી લાંબો સમય કાઢ્યા પછી ચાલતી નથી, 15-20 દિવસમાં બગડી જાય છે, કા કોટા ફૂટી જાય છે. એટલે આ ડુંગળીનો નિકાલ તાત્કાલિક કરવો પડે, પેલે આની સમજણ કરીએ તો. અને ખેડૂતોને જો આ ડુંગળીનો ખર્ચો ગણીએ તો આપણે ત્યાંથી આખી વાત શરૂઆત કરીએ તો સમજણ બધાને વ્યવસ્થિત પડશે. બિયારણનો ખર્ચો આ ડુંગળીનો 3000 રૂપિયાનો હોય છે. દવા ખાતર ને નો 4000 નો હોય છે. ઉપાડવા અને લણવાનો ખર્ચો 7000 નો હોય છે. પછી મજૂરી ખર્ચ, દવા છાંટવાનો, પાણી વાળવાનો ખર્ચો 3000 નો હોય છે. અલગ અલગ ખર્ચા કરતા કુલ ટોટલ ખર્ચો 20000 રૂપિયા જેવો ખર્ચો આ ડુંગળીમાં. કેટલી ડુંગળીના કેટલા વાવેતરમાં એ જરા સમજાવો. 1 વીઘાની અંદર ડુંગળીનું આ જે ડુંગળી છે ને એનું વાવેતર કરવું હોય ને ખેડૂતને 20000 રૂપિયાનો ખર્ચો થાય છે. અચ્છા, અને ડુંગળી કેટલી પાકે 1 વીઘામાં? 1 વીઘામાં ડુંગળી પાકે 100 થી 200 મણ. એટલે 150 મણની સરેરાશ આવે. 100 થી 150 મણની સરેરાશ આવે. એટલે તમે 150 મણ હિસાબે તમે એનો હિસાબ કરો, 20000 ભાંગા 150 કરો એટલે લગભગ સમથિંગ 150 રૂપિયા. 150 રૂપિયા તો ખેડૂતને ઘરમાં ડુંગળીનો પડતર પડ્યું છે. આ ડુંગળી પડતર ખેડૂતને ઘરમાં, પોતાના ઘરમાં 150 રૂપિયા પડી. 150 થી ઉપરના જે ભાવ આવે ખેડૂતને નફો થાય. તો 200 રૂપિયા આવે તો 50 રૂપિયા વધે, 300 રૂપિયા આવે તો 50% વધે નફો થાય. તો ખેડૂતને 150 રૂપિયા તો પોતાના ઘરમાં પડી છે ડુંગળી. અને જો આ ખેડૂતને આ ડુંગળીનો નિકાલ તાત્કાલિક કરવામાં નહીં આવે તો ખેડૂતને નુકસાન જાય. એટલે ખેડૂતને 300 રૂપિયાથી 400 રૂપિયા ભાવ આવશે તો જ ડુંગળીમાં થોડો ઘણો ફાયદો થાય, 50% જેવો ફાયદો થાય તો જ ખેડૂત પગભર થાય. તો બીજી વાત કરીએ તો આ વર્ષે કપાસ પણ નબળો થયો છે, 5-7 મણ થયો છે. એટલે ખેડૂતોને આશા એવી હતી કે ડુંગળીની અંદર ભાવ મળશે, 400-500 રૂપિયા ભાવ હતા. એટલે ખેડૂત ખુશખુશાલ હતા કે કપાસ ઓછી તો કાંઈ નહીં, આપણે મગફળી ઓછી થઈ તો કાંઈ વાંધો નહીં, પણ ડુંગળીમાં આપણે કમાઈ લેવું. એટલે ખુશખુશાલ હતા. અને ખેડૂતો જે ડુંગળી વાવેતર હતા એ બધા ખેડૂતોને એમ હતું કે આપણે 400-500 રૂપિયા સરકાર આ લોકો ભાવ જ આવવાના છે. તો એના માટે ખેડૂતો ખૂબ ખુશીનો માહોલ હતો અને ખરીદી પણ કરવા માંડ્યા. નાના મોટા જે કંઈક
લેવું ઘરેણું કરવું હોય તો એ ખરીદી પણ કરવા માટે ડુંગળી ખેતરમાં હતી એટલા માટે. પણ સરકારે અચાનક એવો નિર્ણય કર્યો કે નિકાસ બંધ કર્યો. હવે મારે એક વાત એ સમજવી છે કે મને પણ એ સમજાતું નથી કે તમે જયારે ખેડૂતને જે અને મહત્વની વાત એ છે કે આ જે ડુંગળી હોય છે 15-20 દિવસ તમે સાચવી શકો છો, વધારે સાચવી નથી શકતા. એટલે આનો કોઈ સંગ્રહ થઈ શકતો નથી આ નાસિકની ડુંગળીનો. અને આ જે ડુંગળી જે છે એ માત્ર ને માત્ર ખેડૂતો પાસે તે ડુંગળી હોય, કોઈ વેપારી પાસે ડુંગળી ન હોય. કારણ કે ખેડૂતો વાવી અને ડાયરેક્ટ સીધી માર્કેટમાં વેચે છે, માર્કેટમાં વેચીને વિદેશમાં કંઈક નિકાસ થાય છે અને એનું પાવડર જે કંઈ બનતું હોય એના માટે નિકાલ થાય છે. તો મારો સરકારને સીધો એ પ્રશ્ન છે કે ખેડૂતના ખેતરમાંથી તમને ડુંગળી આવતી હતી અને ખેડૂતને ભાવ મળતો તો તમને તકલીફ શું હતી? શું કામ તાત્કાલિક નિકાસ બંધ કર્યો? નિકાસ બંધ કરવો હોય તો અત્યારે તમે લસણના ભાવ જો 3-4 હજાર રૂપિયા છે, બીજા અથવા ઘણા ભાવ છે, એના નિકાસ એના વેપારી પાસે માલ પડ્યો છે, ખેડૂત પાસે માલ નથી ને લસણ ને ઘઉં છે, લસણ છે, બીજો ઘણી વસ્તુઓ. તો વેપારી પાસે જયારે માલ પડ્યો હોય ત્યારે કેમ તમે નિકાસ બંધ નથી કરતા? અને ખેડૂતો પાસે જે વસ્તુ પડી છે નિકાસ તાત્કાલિક બંધ કર્યો, કારણ શું આ નિકાસ બંધ કરવા પાછળનું કારણ શું જણાવે છે સરકાર? હવે સરકાર એવું જણાવે છે કે મોંઘવારીનો માર વધતો હતો. તો હું એમ કહું છું 15-20 દિવસમાં ક્યાં મોંઘવારી વધી જાય એમ હતી? ખેડૂતો એક વખત ડુંગળી કાઢી અને 20 દિવસ ખાલી ચાલુ રાખ્યું હોત તો 20 દિવસમાં બધી ડુંગળી વહી જાય એમ હતી. તો ખરેખર ખેડૂતોને મારવા માટે સરકાર ઉભી થઈ છે સમજાતું નથી. તો ખરેખર ખેડૂતને પડખે ઉભા રહી સરકાર હોય તો તાત્કાલિક આ નિર્ણય બદલી અને 2 દિવસમાં જો આનો નિર્ણય આવી જાય અને નિકાસ ફરી ચાલુ કરે તો હું માનું થોડું ઘણું કે આ સરકાર ખેડૂતો પ્રત્યે થોડીક જાગૃત છે. પણ ખેડૂતોને અત્યારે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. કારણ કે કોટા ફૂટી ગઈ ડુંગળી ખેડૂતો ફેંકી દે છે. કારણ કે આ ડુંગળીનો બીજો કોઈ ઉપયોગ જ નથી. કારણ કે તમે ઘરમાં એને 15-20 દિવસ લગીને ખાઈ શકો, પછી એને ખાઈ ન શકો, કોટા ફૂટી જાય. એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા ઉપર પાટું લાગ્યું એવું, ડબલ પાટા લાગ્યું એવું લાગે છે. કારણ કે કપાસનો પાક ફેલી ગયો અને વખતે ડુંગળી આ રીતે થયું. એટલે દોલાભાઈ, ખેડૂતોને અપેક્ષા હતી કે ચલો કપાસ ફેલ ગયો છે અથવા બીજા ધાન્યમાં આપણને ફાયદો નથી થયો, પાકમાં ફાયદો નથી થયો, તો ડુંગળીમાં ફાયદો થશે. ખેતરમાં ડુંગળી હતી એટલે ચેતનભાઈએ કહ્યું એમ કે ખેડૂત પોતાની હિંમત બતાવે, કોઈ પણ ખરીદી કરવી છે, દર દાગીનો લેવો છે, કોઈ પ્રસંગ કાઢવો છે તો એ પ્રમાણે ખરીદી કરે, 2-5 કદાચ આગા પાછા ઉછીના પણ કરે. પણ હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સરકાર કહે છે કે મોંઘવારી ન વધે એટલા માટે ડુંગળીનો નિકાસ બંધ કર્યો. મને આ કારણ થોડું વ્યાજબી લાગે છે, કારણ કે હું ખેડૂત નથી, પણ થોડું એવું ખબર પડે કે ડુંગળીના ભાવ અહીં સ્થાનિક સ્તરે ન વધે એટલે નિકાસ બંધ કરે તો એ ભાવ કાબુ મારે. હવે ખેડૂતોનું કેવું છે કે નિકાસ બંધ કરી એટલે અમને નુકસાન છે. દોલાભાઈ, આ ગણિત શું છે? એમાં સીધી વાત કરું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આથી 10 વર્ષ પહેલા કીધું હતું કે ખેડૂતોની આવક ડબલ થશે. 2 વર્ષ પહેલા જ કીધું હતું કે 24 ની અંદર 22 ની અંદર. તો સરકારે એવી જ નીતિ બનાવી કે આ ડબલ આવક થવાની જગ્યાએ ઘટીને અડધી થઈ ગઈ. માની લો કે તમે કીધું કે ડુંગળી ખાવા માટે કઈ રીતે ખાવી, આટલી મોંઘવારી ઘટાડવા માટે લોકો કરી. સમજી લો તમે તમારા ઘેર ડુંગળી ખાવા બેઠા હો તો એકાદ કે 2 તમે ડુંડા ખો કે 2 ગાંઠિયા ખો, તમે કેટલી ખાઈને ખો? માન લો કે 5 કે 10 રૂપિયાની તમે ખો, 50-100 રૂપિયા ભાવ હોય તો પણ જે મેટ્રિક ટન મોઢે જે ઉત્પાદન કરી 50-50 ટન છે, 200-200 ટન છે, 100-100 ટન જે ખેડૂત ઉત્પન્ન કરી રહ્યો છે તો એનો ફાયદો જોવાનો છે કે જે 2 ગાંઠિયા આપણે હોટલમાં ખાવા જઈએ તો ત્યાં ડુંગળીનો ભાવ વધી જાય, ત્યાં જગ્યાએ કાકડી આવી જાય, મૂળા આવી જાય. ખાવા માટે ડુંગળી જ ખાવી એવું કેવું છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય છે. એના માટે બીજી ઓપ્શન ઘણી બધી છે ને. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતને કઈ રીતે મારવો એ સ્પષ્ટ ભાષામાં આ નિર્દેશ છે. કારણ કે જયારે ત્યારે આ એક નથી કે ડુંગળી ગઈ સાલની પણ વાત કરું છું 2021-22 ની અંદર જ્યારે સરકારે ડુંગળી અને અહીંયા ભાવ છે ત્યારે ખેડૂતોને પોસાય જેવો થયો ત્યારે 5 લાખ મેટ્રિક ટન એ આયાત કરી અને માર્કેટમાં એક જ હંગાથી ડુંગળી મૂકી દીધી. એટલે ડુંગળી ખેડૂતોને પાણીના ભાવે વેચવી પડી કે બહાર ફેંકવી પડી. કઈ સાલની એની જ પરિસ્થિતિ હતી. અને અત્યારે પણ એ છે કે ભાવ વધી ગયા તો એને નિકાસ માટે પ્રતિબંધ લગાડી દીધો એટલે ડુંગળી પાસે પાણીના ભાવે સરકારને બધી કે જુઓ તમને અત્યારથી મૂકી દઉં, ભવિષ્ય વક્તા નથી. પરંતુ 20 દિવસ પછી આની આ સરકાર પાછી આ જે નિકાસબંધી હટાવી દેશે જેના પાછળનું કારણ શું છે કે અત્યારે નિકાસબંધી હટાવવાથી 900 રૂપિયા ડુંગળીના સીધા 300-350 રૂપિયા આવી ગયા છે. તો હવે 15-20 દિવસ પછી નિકાસ હટાવી દેશે એટલે ડુંગળી જતી રહેશે સસ્તા ભાવમાં વેપારીઓ જોડે અને વેપારીઓ નિકાસ હટ્યા પછી ડુંગળીના 900 રૂપિયા ભાવ આવશે. તો એનો સીધો મતલબ સીધો ગણિત એ થાય છે કે આ સરકાર ખેડૂતોની નથી, વેપારીઓની જ છે. એવું 1-10 વખત કહી દઉં. અને અગર સરકાર જો એમ કહેતી હોય કે અમે ખેડૂતો માટે છીએ, સંવેદનશીલ છીએ તો 900 રૂપિયાના ટેકાના ભાવે અત્યારે સરકાર ખેડૂતો જોડે ડુંગળી ખરીદી કરી નાખે. સીધો સવાલ છે. જી બિલકુલ. ગંભીરસિંહ, બહુ જ ગંભીર રીતે મને લાગે છે કે તમે આ ચર્ચા સાંભળી રહ્યા છો. જે પ્રમાણે દોલાભાઈએ કહ્યું, જે પ્રમાણે ચેતનભાઈએ કહ્યું
કે તમે જુઓ કે ખેડૂતોને વેચવી છે ડુંગળી તો ભાવ ડાઉન છે, નિકાસ બંધ કરી છે. હવે ખેડૂતો માની લો કે વેપારીઓને ડુંગળી વેચી લેશે એટલે નિકાસ ચાલુ કરી દેશે તો એ લાભ સીધો વેપારીઓને થશે અને ખેડૂતોનું મોત આવે છે. લાગતું નથી કે પ્રજા, મને સારી વાત એ લાગી દોલાભાઈની કે એક વ્યક્તિ ડુંગળી ખાય તો એક ખાય, બે ખાય. હું તો કહું છું બે તો હદ થઈ ગઈ, પણ આખા ઘરમાં શાક ખાલી ડુંગળીનું બનાવે ને તો 3 થી 4 ડુંગળી કદાચ વપરાય. તો એનો વિચાર કરવાનો કે પેલો મબલક પાક જે કર્યો છે ખેડૂતે, જેના ખેતરમાં છે, જે એના ભરોસે ચાલે છે અને એના ભરોસે એને એની જિંદગી, એના પ્રસંગો, એની ખરીદી ચાલતી હોય અને ખેડૂતને ખબર પડે તો હવે ડુંગળી રસ્તા પર ફેંકી ન દે તો કરે શું? ગંભીરસિંહ. દિલીપભાઈ નમસ્કાર. હું દોલાભાઈ અને ચેતનભાઈને જે છે એ શરૂઆતથી જ એક વાત કહેવા માંગુ છું કે જે કેન્દ્ર સરકારે જે નિકાસ જે બંધ કરી છે એ ત્વરિત એટલે હમણાં 6-7 દિવસ પહેલા બંધ કરી છે, પણ એમનો જો મુખ્ય ઉદ્દેશ આપણે સરકારનો જે જોઈએ તો એ બે છે કે જે ગૃહિણીઓ છે કે જે વપરાશકર્તાઓ છે, જે ડુંગળીનો વપરાશ કરે છે, ઉપયોગ કરે છે, એ ઉપભોક્તાઓ જે છે એને ઓછા ભાવે ડુંગળી મળી રહે અને ડુંગળીના ભાવ જે છે એ આપણે જોઈએ છે ઘણીવાર મોંઘવારીએ માંજા મૂકી દીધી છે કે જે તે હોય તે એમના ભાવ નિયંત્રણ કરવા એ બંને વસ્તુ ધ્યાને રાખી અને ખેડૂતોને નુકસાન ના થાય એ પણ જે છે એ હિતોનું સંતુલન ધ્યાનથી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરતી હોય છે. હવે ઉદ્દેશની જે વાત કરીએ આપણે તો નિકાસ જે બંધ કરી તો અત્યારે ઇન્સ્ટન્ટ બંધ કરી એવું કહે છે, પણ આ જે પગલાઓ જે છે એ આપણે, હું તમને આંકડાકીય માહિતી સાથે કહું તો ઓગસ્ટ 2023માં 40% ડ્યુટી એ લગાડી. શું કામ? કે ભાવ નિયંત્રણ માટે. એક્સપોર્ટ ઉપર 40% ડ્યુટી કેન્દ્ર સરકારે લગાડી. બરાબર. બીજી વાત કરીએ તો ઓક્ટોબર 2023 ની અંદર કે જે મિનિમમ એક્સપોર્ટ કિંમત જે હોય છે જે $800 પ્રતિ ટન રાખી અને જે 31 ડિસેમ્બર સુધી અમલમાં રહે છે, અને એની અવેજીની અંદર કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે તો કે નાફેડને આદેશ પણ આપેલો છે કે 7 લાખ ટન જેટલી ખરીદી જે છે એ કેન્દ્ર સરકાર જે છે એ નાફેડ એની ખરીદી કરશે. હવે એમાંથી અત્યાર સુધી ટીલ ડેટ 5 લાખ ટન જેટલી નાફેડે ખરીદી કરી ચૂકી છે. કેટલા ભાવે એ જે ખરીદી કરી છે એમાંથી આપણે તમને પાયલોટ બેચમાં વાત કરું દિલીપભાઈ તો 27,000 ટન જે છે એ 213 શહેરોની અંદર મોકલ્યું છે, અને જે ભાવ નિયંત્રણનો જે મેઇન મોટો જે છે તો એની અંદર 60 રૂપિયા જે અત્યારે માર્કેટમાં જે કિલો ભાવ મળે છે અત્યારે હાલમાં એ જે 213 જે છે એમાં 56 આજુબાજુ ભાવ એ ત્યાં સુધીનો ભાવ એમને કંટ્રોલ કરીને રાખ્યો છે. બીજી વાત જો આપણે કરીએ તો ગયા વર્ષે એટલે કે આજે 15 ડિસેમ્બર જે છે તો ગયા વર્ષે તમે 18 ડિસેમ્બર 2022 ની અંદર ભાવ સૂચનાંક જોઈશું તો ત્યારે 375 પ્રતિ મણ હતો. બરાબર. બીજી વસ્તુ એવી છે કે 318 લાખ મેટ્રિક ટન જે ગયા વર્ષે ઉત્પાદન કર્યું હતું ભારતમાં ટોટલ ડુંગળીનું, બરાબર, એની અંદર 25 લાખ મેટ્રિક ટન એક્સપોર્ટ કર્યું હતું. તેમ છતાં જે ભાવ જે છે 375 પ્લસ પ્રતિ મણ જ હતું. બરાબર. આપણા ગુજરાતનું જે ટોટલ ઉત્પાદન જે છે ડુંગળીનું એ 28 લાખ મેટ્રિક ટન છે, જે ભારતના આપણે 9% જેટલું છે. કહેવાનો મતલબ એ છે કે નિકાસ ચાલુ હતો તેમ છતાં પણ ભાવની અંદર જે એવરેજ જે માર્કેટ હતું એનું એ જ છે. તેમ છતાં અત્યારે જે સૌરાષ્ટ્રના જે સંસદ સભ્યો છે, કિસાન મોરચાના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, માનનીય મુખ્યમંત્રી છે, આ બધા જ આ ત્વરિત આના જે નિકાસ જે છે નિકાસ બંધ થવાને લીધે ખેડૂતોને જે નુકસાન છે એના માટે આગળ પગલાઓ અત્યારે કરી રહી છે. આજે સાંજે 4 વાગે જે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ છે એમને એપીએમસી ના જે તમામ હોદ્દેદારો હતા એમની સાથે બેઠક કરી છે અને એમનું નિવારણ શું આવે એ પણ ચર્ચા કરી છે, અને એનું જે ડેલિગેશન છે કે એમનો જે રિપોર્ટ છે એ ત્વરિત કેન્દ્ર સરકારને મોકલશે અને ખેડૂતોને તમે આંકડા સમજાવો છો, એક બાજુ આંકડા સમજાવો છો, એક બાજુ સરકાર નિકાસ બંધ કરે છે, બીજી બાજુ તમારા ધારાસભ્યો એપીએમસી ના ચેરમેનો કૃષિ મંત્રી જોડે બેઠક કરે છે કે ભાઈ આ નિકાસ પરત ખેંચવી જોઈએ કે કેમ. તો લાગતું નથી ડબલ સ્ટાન્ડર્ડ ક્યાંક દેખાય છે કે એ જ ધારાસભ્યો, અને પછી કહેવાય શું કે આ તો ભાજપના ધારાસભ્યોએ કે નેતાઓએ આ રજૂઆત કરીને એટલે નિકાસ બંધ હતી એને હવે ખોલી નાખી, હવે નિકાસ થશે. નહીં એવું નથી દિલીપભાઈ. ખેડૂતોને જે નુકસાન થયું છે એ પલે પલ નજર સરકાર અને કેન્દ્ર સરકાર નિર્ણય છે એ ચોક્કસપણે કરશે, ગ્રેજ્યુઅલી કરશે, 2-3 દિવસમાં. ગંભીરસિંહ, નુકસાન થયું એ સ્વીકારો છો? નુકસાન થયું છે એ ખેડૂતો જે રોડ ઉપર આવ્યા છે એમનું વિશ્લેષણ કરી અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા વિશ્લેષણ કરી અને એક ફાઇનલ કરશે કે ભાઈ આમાં કેટલી ગુજરાત સરકાર પણ જે નુકસાન થયું હશે એ એમને કેટલું આપે છે એ પણ બધું આખું વિશ્લેષણ દ્વારા જ નક્કી થાય છે. મારો સીધો તો સવાલ એટલો છે ગંભીરસિંહ કે નુકસાન થયું જેવું સ્વીકારે છે ને આ સરકાર?
તમારા કૃષિ મંત્રી? નુકસાન થયું છે એ વાત સાચી છે, એટલા માટે અત્યારે પગલાં લઈ રહી છે સરકાર. અને એક સારા તમને વાત કરું તો નાફેડ પણ અત્યારે હરકતમાં આવી છે. આવનારા 2-3 દિવસની અંદર નાફેડ દ્વારા પણ ગુજરાતની અંદર ખરીદી થાય એ પણ અત્યારે જે હરકત ચાલી રહી છે એ પણ હું તમને દિલીપભાઈ આશ્વાસન હું આવું દોલાભાઈ, મારે તમારી પાસે આવું છે, પણ ચેતનભાઈ મારે પૂછવું છે કે આ નાફેડ ખરીદી કરવાની છે, કયા ભાવે કરવાની છે, બીજું નુકસાન ન થાય એવું તો સરકાર વિચારી જ રહી છે. એટલે લાગે છે કે ખેડૂતના હિતમાં નિર્ણય લેવાશે, કારણ કે ભાજપના ધારાસભ્યો, ભાજપના નેતાઓ મુખ્યમંત્રી શ્રીને પત્ર લખે છે, મીટિંગ થાય છે. ચેતનભાઈ, એમાં વાંધો ક્યાં? હવે સરકારે આપણા ભાજપના પ્રવક્તા પેલી વખતે ડિબેટમાં બધા આવતા ને, પેલા એમ કરે નરેન્દ્ર મોદીનો બહુ સરાહનીય નિર્ણય એમ બોલતા હોય છે, પણ હમણાં છેલ્લા 4-5 જે ડિબેટો થઈ છે એમાં કોઈ નરેન્દ્ર મોદીની સરાહનીય નિર્ણય એમ બોલતું નથી. એટલે થોડુંક લાગે છે કેન્દ્રમાં મોદી સાહેબનો નિર્ણય ગણાય ને કેન્દ્રનો, એટલે કોનો ગણાય? એટલે સરાહનીય નિર્ણય બોલતા નથી. હા, કૃષિ એટલે હા, એટલે કેન્દ્રના વખાણ કરતા હોય, એટલે વખાણ કરતા તો બંધ થયા છે. એટલે મને એમ લાગે છે કેન્દ્રનું ને રાજ્યનું બે થોડુંક વિભાજન થયું એવું થોડુંક દેખાઈ રહ્યું છે. બીજું નહીં થયું તમે કરાવશો વિભાજન, તમે તાર બોલો. અમે તો કઈ કરતા નથી, અમે જોઈ છે ખાલી પ્રેક્ષકોને. પછી બીજી વાત તેની ગંભીર છે કે તમે કીધું કે ભાજપના જ ધારાસભ્ય અને ભાજપના જ ચેરમેનો જે માર્કેટિંગ યાર્ડના છે એ લોકો અત્યારે પત્ર લખીને મિટિંગો કરે છે, તો એ લોકોને મિટિંગો કરવી જ પડે અને પત્ર લખવા જ પડે, કારણ કે એને અહીંના ગ્રાઉન્ડ લેવલના ખેડૂતોને જોવાના છે. કારણ કે ગ્રાઉન્ડ લેવલના ખેડૂતોને મત દેવાના છે, કોઈ કેન્દ્ર સરકાર કઈ મત દેવા નથી. એટલે જો ખેડૂતોના મત જોતા છે લોકોને, તો એને આશ્વાસન આપવું જ પડશે ખેડૂતોને. અને આ પાછો નિર્ણય પાછો ખેંચવો જ પડશે. નહીં ખેંચે તો ખેડૂતો એને મત નહીં દે, કારણ કે ખેડૂતોને નુકસાન એવડી મોટી થઈ ગઈ છે ભાઈ. હવે બીજી વાત કરીએ કે હમણાં ગંભીરસિંહે વાત કરી, બહુ ગંભીર વાત કરી કે ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. તો હું એમ કહેવા માંગુ છું કે આ દેશની અંદર 60 થી 70% ખેડૂતો છે. 60 થી 70% વસ્તી ખેડૂતોની છે. તો તમને ગૃહિણીની 30% 40% જે ગૃહિણી છે એનું બજેટ ખોરવો, એના મતલબ છે કે 60 થી 70%. ચેતનભાઈ, ગૃહિણી 30 કે 40%, એની પાછળનો પરિવાર નહીં ગણો, એકલી ગૃહિણી ખાય છે. આપણે વાત કરીએ છીએ, એટલે હું તમને ના, તમે એવી વાત કરો કે 30% ગૃહિણીઓ નહીં, હું 70%, 60 થી 70% ખેડૂત છે. તો એનું વિચારવું પડે પેલા તમારે કે તમે ગૃહિણીનું બજેટ ખોરવાતું હોય તો તમે લાઇટ બિલમાં કાં યુનિટના પૈસા ઘટાડતા નથી? તમે કાં હોટલોમાં ખાવા જઈશો જે 300 રૂપિયાનો ચાર્જ લાગે છે? બીજા તમારા સરકાર દ્વારા અધન ખર્ચા થાય છે, અધન ખર્ચાની અંદર તમે અધન ટિકિટોના પૈસા લ્યો છો, તો એમાં કેમ તમે ખર્ચાતા નથી, ઓછું કરતા નથી બજેટ? તમને જયારે ડુંગળીના ભાવ વધે ત્યારે બજેટ ખોરવાતું હોય છે, ટમેટાના ભાવ વધે ત્યારે બજેટ ખોરવાતું હોય છે. તો આજે ક્રિકેટના મેચ જોવા જાવ છો ત્યારે 5-5 હજારની ટિકિટો થાય છે, તો ન્યા કેમ સરકાર એમ કોઈ કરતી નથી? આ અમદાવાદમાં તમે અમદાવાદની અંદર લાઇટ બિલ તમે જુઓ, 5-5 હજારના 4-4 હજારના બિલ આવે છે, બીજા અને ખર્ચા એવો સરકાર કરાવે છે, તો ત્યારે બજેટ નથી ખોરવાતું. એટલે માત્ર ને માત્ર આ ખેડૂતોને નીચે દેખાવાની વાત છે. અને ખરેખર ખેડૂતોની સરકાર હોય અને ખેડૂતો પ્રત્યે જાગૃત સરકાર હોય તો આવા નિર્ણય કોઈ સરકાર કોઈ દી લે નહીં. આ ઇતિહાસમાં પહેલી વખત આવો નિર્ણય લીધો કે ખેડૂતોને જયારે પોતાની ડુંગળી વેચવા જાય ત્યારે નિકાસ બંધ કરે છે, અને ખેડૂતો પાસે જો પડી ડુંગળી છે એ નિકાસ કરવા. તો લસણમાં કેમ બજેટ ખોરવાતું નથી? લસણના તે 4000 રૂપિયા છે, કારણ કે લસણ ખેડૂતો પાસે નથી પડ્યું, લસણ વેપારીઓ પાસે પડ્યું છે, એટલે બજેટ નથી ખોરવાતું. ખેડૂતો પાસે જે વસ્તુ હોય છે એ વસ્તુને વેપારી, હમણાં દોલાભાઈ કીધું ને કે આ માઇન્ડ ગેમિંગ પ્લાનિંગ હાલે છે. ખેડૂતો પાસેથી સસ્તા ભાવમાં વેપારીઓ ડુંગળી લઈ લે છે, અને ડુંગળી લીધા પછી 15-20 દિવસ પછી પાછો નિકાસ ચાલુ આયાત અને નિકાસ પાછો શરૂઆત કરી દે છે. એટલે વેપારીઓ 900 રૂપિયા મળશે. એટલે વેપારીઓને કમાવા માટેની આ સિસ્ટમ આખી ઉભી કરવામાં આવી છે. એની સાથે કહું છું વેપારીઓ આનાથી કમાય હોત અત્યારે 200 રૂપિયાની 150 રૂપિયાની ડુંગળી ખેડૂતોને વેચી દે છે, અને જયારે વેપારી પાસે પૂરતો સ્ટોક થઈ વેપારીઓ કમાશે તો કંઈક ફાયદો જોશે પાર્ટી, નહીં તો શું ફાયદો જોશે એ પણ જોવાનું ને પછી. એટલે પાર્ટીના વેપારી ખેડૂત નહીં, પણ હું એક ખેડૂતને પણ એ કહેવા માંગુ છું કે આપણે ભેગા થાય અને થોડું ઘણું ભાજપને તમે બધા ફંડ દો, કારણ કે વેપારીઓ ફંડ દે છે એટલે વેપાર પ્રત્યે કામ કરે છે, ને તમારું બીજું કામ નહીં કરે આ લોકો. બરાબર છે, બરાબર. ખેડૂતોને ભાવ મળશે ફંડ આપશે, નહીં તો શું આપશે? દોલાભાઈ, શું માનવું છે કે આ જે સમસ્યા કીધી કે ભાઈ પ્રજાને સસ્તા ભાવે મળે, અને હવે માની લો કે નિકાસ ઉઠાવી લેવામાં, નિકાસ બંધી છે દૂર કરવામાં આવે, તો શું લાગે છે કે આ પ્રશ્ન હલ થઈ જાય હવે ખેડૂતોનો, કે નુકસાન ભોગવી લીધું અથવા નુકસાન થઈ ગયું છે, હવે ભરપાઈ થાય એવું નથી? શું લાગે છે દિલીપભાઈ? સમસ્યા હોય એનું સમાધાન હોય. આ સમસ્યા નથી કુદરતી સમસ્યા, જાતે બેઠી કે જાણે જોઈને આ પેટ્રો રચેલો છે. મેં તમને આગળ વાત કરી કે સરકાર ઉદ્યોગપતિઓની છે, ખેડૂતોની માત્ર વાતો કરે છે. માની લો કે ગૃહિણીઓનું બજેટ એમને ચિંતામાં હોય છે, બરાબર? તો ગયા વખતે હું તમને વાત કરું, કપાસના ભાવ 2500 રૂપિયા હતા, તો આ લોકોએ નિકાસ બંધી કરી અને 1500 રૂપિયા ભાવ લાવી દીધો અને ખેડૂતોને મસ્ત મોટી ભેટ આપી દીધી હતી.
1,000 રૂપિયાના મને ભેટ આપી દીધી. શું એ ગૃહિણીઓ ખાતી હતી? તુવેરની વાત કરું તો એમને 1 લાખ મેટ્રિક ટન ઉતારી અને એક જ ધંધાને માર્કેટમાં ઉતારી તુવેરને ઝીરો કરી નાખ્યો હતો. ત્યારે ખેડૂતોને એમ થતું તુવેર એટલું બધું ખાય છે ગૃહિણીઓ કે એમનું બજેટ ખેડૂતો કરતા વધારે ચિંતા હોય છે. બજેટની જે વાતો છે એ બૈયાત વાતો છે. અત્યારે એમને ખબર છે કે ડુંગળી છે માત્ર 15 થી 20 દિવસ ખેતરમાં ટકી શકે, એનાથી વધારે ટકી શકે નહીં. તો હવે શું કરવાનું કે એ એક્સપોર્ટ જે બંધ કરી દીધો છે એટલે ખેડૂત તો એને બગડે છે બિચારાને. એટલે 5 રૂપિયા તો 5 રૂપિયા એમ કરીને કાઢવી છે, માર્કેટમાં આવશે, વેપારીઓ લેશે. આ વર્ધામાં 20 થી 25 દિવસ નીકળી જશે. પછી આ લોકો બધા ધમાચકડી મચાવશે. કિસાનના જે ભેગા થશે એમને મંત્રીઓ, તંત્રીઓ, ધારાસભ્યો, એપીએમસી ના પ્રમુખો સાથે વાતચીત કરશે અને પછી ઐતિહાસિક નિર્ણય ખેડૂતોની સરકાર, ખેડૂતો માટે વર્તમાન સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો કે જે ડુંગળી ઉપર લદાવેલો હતો જે નિકાસ બંધી એ હટાવી દેવામાં આવી છે. ત્યાં સુધી ખેડૂત જોડે કશું જ નહીં હોય. એટલે આ એમના એ જે પૈસા અગર સરકાર એમ કહેતી હોય તમારે ગૃહિણીઓનું બજેટ જે ખોરવાય છે એના માટે એમને ચિંતા છે તો 900 રૂપિયે કાં તો ખેડૂતની ખરીદે અથવા ખેડૂતને જે ભાવ રાખે છે એને ગૃહિણીઓને આપી દે સબસિડી. ગૃહિણીઓને ખાવી હોય તો એ નાફેડ થ્રુ ગૃહિણીઓને આપી શકે છે. પણ આ બધી વાતો છે એટલે એ વસ્તુ નથી. હું તમને વાત કહી દઉં, અત્યારે કર્જમુક્ત ભારત અભિયાન દ્વારા પૂરા ભારત દેશની અંદર અમે ચલાવી રહ્યા છીએ. 12,37,000 અરજીઓ અમે વિત્ત મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી. અરજીઓ કોની છે? ખેડૂતોની. ખેડૂત જેવા તળે દબાણો આત્મહત્યા કરી રહ્યો છે. એનો મતલબ શું છે? સરકારની પોલિસી કે સરકારે એવી નીતિઓ બનાવી જે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ જાય અને આત્મહત્યા કરવા મજબૂર રહે. તેના થકી આ લોકો સત્તા ઉપર ટકી રહે. એટલે ખેડૂત 24 કલાક ખેતરમાં જ બચ્યો રહે. એટલે ચલો ગંભીરસિંહ, પ્રજાની અને ગૃહિણીઓની આટલી ચિંતા છે તો ચેતનભાઈએ સારી વાત કરી. તમે વીજળી પરના દર ઘટાડો, હોટલ રેસ્ટોરન્ટમાં મસ્ત મોટા બિલ પર જીએસટી લાગે છે, ખેતીના સાધનો પર તમે જીએસટી લો છો ખેડૂતો પાસેથી. એ ટ્રેક્ટર ખરીદે તો તમે કેટલી જીએસટી લો છો એ તમે ગણો. તો એમાં રાહત આપો ને તમે, ખાતરમાં, બિયારણમાં, એમાં સબસિડી મેક્સિમમ આપો. અરે ડીઝલમાં આપી દે ને. તમે આ ખેડૂત પોર્ટલ ઉપર દોલાભાઈ તમે તો જાણતા જ હશો, તમે ચેતનભાઈ આ ખેડૂત પોર્ટલ ઉપર પણ તમે જેટલી સબસિડી છે ટ્રેક્ટર થી માંડીને બધી જે ભૂતકાળની અંદર શું સબસિડી, એ સબસિડી કરતા તમારો જીએસટી વધી જાય છે ઘણીવાર. તમે કેલ્ક્યુલેશન મારજો ગંભીરસિંહ, સબસિડી કરતા ક્યાંક એની કિંમત વધી જાય છે જીએસટી ની એને લઈને. વાત દિલીપભાઈ વાત આપણે કહીએ ગૃહિણી અને ખેડૂત બંનેની ચિંતા જે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે જ છે, બંનેની કરે છે. અત્યાર સુધી તો ગૃહિણીની કરી. આજે જે બેઠકોનો દોર ચાલુ છે, 2500 નો કપાસ 1500 લાવ્યો એટલે કેટલી ચિંતા હોય. જે મોંઘવારી માટે અને છેલ્લા સમયની અંદર જે બી પૂરક પ્રશ્નોના નિરાકરણ માટે જે કઈ આ નિર્ણયો જે લીધા છે તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક જે છે ગૃહિણી અને ખેડૂતોને બંને ફાયદો થાય એ માટે સરકાર ધ્યાન કરશે. જી એટલે આ એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું છે, ચાલુ થશે ગંભીરસિંહ? વિશ્લેષણ કરી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને વિશ્લેષણ ક્યારે કરશો ને ક્યારે ખેડૂતો પેલી અખબારની ખીચડી જેવું કામકાજ છે ગંભીરસિંહ. પાક બગડી જાય, ડુંગળી બગડી જાય, પછી તમે વિશ્લેષણ કરો ને પછી તમે ખેડૂતોને ભાવ આપશો, ત્યાં સુધી ખેડૂત તો બિચારો શું કરે? ચેતનભાઈ સમય નથી પણ તમે ગુજરાતની અંદર ઓકે ગંભીરસિંહ, ઓકે ચેતનજી 30 સેકન્ડ. હું તમને નાની એવી વાત કરવા માંગુ છું. ગંભીરસિંહ, ગૃહિણીનું બજેટ જો ખોરવાતું હોય તો ગૃહિણી 1 મહિનાની અંદર આપણે ઘરની અંદર ડુંગળી ખાવ, 1 મણ ખાવ એટલે 500 રૂપિયાની ડુંગળી થાય. તો 1 મહિનો તમારા ડુંગળીનો ભાવ રાખવાનો, તો પછી નો રાખો તો કઈ વાંધો નથી. પછી કારણ કે ડુંગળી બગડી ગઈ, બીજી ડુંગળી આવી ગઈ હોત તો 500 રૂપિયા તમે ગૃહિણી બજેટ બગડતું તો તમે બાટલાના જે 1100 રૂપિયા લ્યો છો એમાં 500 રૂપિયા ઘટાડી દીધા હોત અને એમાં તમે શેરભેર થઈ ગયો તો ગૃહિણીનું બજેટ નો ખોરવાત. ચેતનભાઈ હવે બાટલો તમને 450 ને 500 માં મળશે, ચિંતા ના કરો. રાજસ્થાનમાં ને એમાં મળશે, મધ્યપ્રદેશ એટલે ગુજરાત. 500 રૂપિયા 500 રૂપિયા વાહે ખેડૂતોનું બજેટ ખોરવી નાખ્યું આ સરકારે. ચલો સારો નિર્ણય થશે. સમયની મર્યાદા છે ચેતનજી, સમયની મર્યાદા છે, પણ સીધી વાત એ છે કે પ્રજાની ચિંતા ક્યાંક આ સરકાર કરી રહી છે, એને લઈને આ નિર્ણય લીધો છે કે એક્સપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને લોકોને સસ્તા ભાવે ડુંગળી મળે એટલે. અને આ પહેલા એમણે કહ્યું ગંભીરસિંહે કે ભાવ નિયંત્રણ માટે અગાઉ પણ 40% ડ્યુટી લગાવી હતી, પણ જે પ્રમાણે બંને ખેડૂતો કહી રહ્યા છે કે ટનના પ્રમાણમાં ઉત્પાદન થયું હોય અને ત્યારે જો નિકાસ બંધ કરે તો ખેડૂતોના ભાવ ગગડી જાય, વેપારી પાસે જાય, ત્યાં સુધી આ બધું મીડિયામાં એમાં ચાલે એટલે પાછું નિકાસ ખોલે એટલે વેપારીઓને એને સીધો ફાયદો થાય. મને આટલી એક ગણિત ખબર પડે છે કે વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે. અને ખાસ તો ડુંગળી જે કહ્યું ચેતનજીએ 15-20 દિવસમાં બગડી જાય, 15 દિવસમાં તો આ બધી ચર્ચાઓ ચાલશે અને બેઠકો ચાલશે. ડુંગળીના ભાવ
પર ખેડૂતોને જે ભરોસો હતો એ ન થયો અને મોંઘવારી વધવાનું એક આ પણ કારણ છે. પણ ઇન શોર્ટ આ બધાની વચ્ચે ખેડૂત પીસાઈ રહ્યો છે. સરકાર જલ્દીથી નિર્ણય લે, જેટલો જલ્દી નિર્ણય લે, અને ભવિષ્યમાં પણ આવા નિર્ણય લેતા પહેલા જે ખેડૂત અગ્રણીઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને બેઠા છે, એમની હું વાત નથી કરતો. એપીએમસીના ચેરમેનો કેટલા એવા છે જે કેસરીઓ ધારણ કરીને બેઠા છે નામના, એમની નહીં, રિયલ ખેડૂતને બોલાવીને એની પાસે ચર્ચા કરે કૃષિ મંત્રી, અને એમાંથી કોઈ હલ કરે તો મારા ખ્યાલથી ખેડૂતોને પણ નુકસાન ના આવે અને જે વપરાશકર્તા છે એમને પણ નુકસાન ના આવે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ગંભીરસિંહ ચુડાસમા, દોલાભાઈ ખાગડા, ચેતન ગઢિયા ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. દર્શક મિત્રો, ડુંગળીના ડખા પર અને ડુંગળીના ભાવ પર, બબાલ પર આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.